કેશોદ તાલુકાના મોટી ઘસારી ગામમાં ગ્રામ પંચાયતના વહીવટ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। ગામના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ 15મા નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ નાખવામાં આવેલી ગટર લાઇનમાં અત્યંત નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરાયો છે। એટલું જ નહીં, મનરેગા યોજના હેઠળ પર 40 લાખ રૂપિયાની ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં ખોટા જોબ કાર્ડ અને બિલો બનાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે જવાબદાર સરપંચ, તલાટી અને એન્જિનિયરો સામે તપાસની માંગ કરવામાં આવતા કેશોદ ટીડીઓએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરાશે। બીજી તરફ આક્ષેપો અંગે સરપંચ પતિએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજકીય દાવતમાં પાયા વિહોણા આક્ષેપો કરાયા છે અને તમામ કામો પારદર્શી રીતે કરવામાં આવ્યા છે। નામ નિમેશ વેગડા, ગામ મોટી ઘસારી, તાલુકો કેશોદ, જુનાગઢ જિલ્લો। મનરેગાનું કામ થયું એમાં કે જો કે સરપંચના ને કોઈ સભ્યના ને કોઈ જાણીતા હતા અને ગામમાં 20-20 વીઘા 30-30 વીઘા જમીનવાળાના નામ નાખી દીધા અને નવા જોબ કાર્ડ તાત્કાલિક ઇસ્યુ કરી ને એના એકાઉન્ટમાં મનરેગાના રૂપિયા નાખ્યા ને વર્ષોથી જો અમે બાપ દાદા વખતના વર્ષોથી અમે મનરેગાના કામમાં કામ કરતા હતા તો અમને આ 4 વર્ષથી કોઈ પણ પ્રકારની મજૂરી મળી નથી। મનરેગાનું કામ કોઈ જાણીતા હતા મળતિયા સરપંચના પંચાયતના એના એકાઉન્ટમાં રૂપિયા નાખ્યા ને એ કામ બોગસ કામ અકાવી ગયેલ છે। હવે જો કોઈ આ મનરેગાનો જે કંઈ ફ્રોડ કર્યો પંચાયતીએ એના માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। મારું નામ મકવાણા મુકેશ મુરજીભાઈ, ગામ મોટી ઘનસારી, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। હવે હું ગામ મોટી ઘનસારીનો વતની છું। મારા ગામની અંદર 15મા નાણાં પંચની ગ્રાન્ટની અંદર ડુપ્લિકેટ લાઈન નાખીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ, તેના પુરાવા આધાર બધું મારી પાસે છે। ટીડીઓ બધાને જાણ કરેલ છે। બીજો નંબર, મનરેગાની અંદર 4 વર્ષની અંદર આ લોકોએ નવા જોબ કાર્ડ બનાવી, કામના ખોટા બિલ, ખોટી માર્કશીટ બનાવી, ખોટું મસ્ટર ને એવું બધું સહી સિક્કા કરાવી અને નવા જોબ કાર્ડ બનાવેલના ખાતામાં નાખેલ છે। જૂના એકેય મજૂરને કામ ઉપર લેવામાં નથી આવેલા, આવો ભ્રષ્ટાચાર કરેલ છે। સરપંચ હાજર રહેતા નથી, સરપંચ છે એનો પતિ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને વિકાસના કામોની અંદર ઘણી ગેરરીતિ થયેલ છે। કામ ટોટલી 4 વર્ષનું એટલે 10-10 લાખ એટલે ગણો તો 40 લાખ જેવું તો 4 વર્ષનું ગણી શકીએ આપણે, એટલું થઈ શકે। તો માંગ તો આ તપાસ થવી જ જોઈએ ને। બીજી માંગ તો શું છે? આ લોકોને અરજીઓ આતે કરીએ તો તંત્ર તો આ લોકો ક્યાં કોના ઈશારે કામ કરે કે ખબર નથી પડતી, પણ હવે ખુલ્લીને અમે આવવું ન પડે એના માટે તમે હવે તંત્ર જો કોઈના ઈશારે ના કામ કરતી હોય, વહીવટ તંત્ર અને સરકાર, તો આ બધી તપાસ કરીને વ્યવસ્થિત કામ કરો, નકર ખુલ્લીને એક-એકના નામ આવશે આમાં। મનરેગાનું કામ તો આપણે સરકારી વેબસાઇટ થી લઈને સરકારની આયોજન પ્રમાણે મંત્રી સરપંચ દ્વારા જ આ બધું કરવામાં આવે। ટીડીઓ એમાં એની એપ્રુવલ માટે નામ, એમાં સભ્ય છે, પંચાયતના સભ્ય છે એના પણ નામ છે, એના સગાવાલા લાગુ પડતા એ તે, અને ખેડૂતોના નામ છે એની અંદર કે જેની પાસે 20 વીઘાથી ઉપર જમીન હોય એવા ખેડૂતો આની અંદર છે। મજૂરો તો આમાં એક જે છે એ કઈ છે ને, જો મજૂર ભાઈઓ છે અહીંયા આપણે ઉભા છે। જી, હું ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી। અરજદારની જે અરજી છે એ અહીંયા અમને ઇન્વર્ટ શાખામાં મળેલ છે અને એમની રજૂઆત હોય છે। એ રજૂઆતોએ અમે જે ગ્રામ પંચાયત કક્ષાએ જે જોબ કાર્ડના પ્રશ્ન છે એમની તપાસ કરાવશું અને સરપંચ સામે કે જે ગ્રામ પંચાયત જે કામ થયેલા છે એ બાબતની જે એમની ફરિયાદ છે એમની રીતે તપાસ કરાવી અને એમને લેખિતમાં જાણ કરશું। મારું મોહાસભાઈ બાણોગરિયા, મોટી ઘસારી, સરપંચ પ્રતિનિધિ। હવે આપણે જે ડુપ્લિકેટ લાઇનની વાત કરીએ તો આપણે એ લાઇનની અંદર ઘણો સમય પહેલાં હું ચૂંટાણા ભેગું પહેલું જ કામ મારું એ કરેલું હતું કે જેથી કરીને ગામને ગટર વ્યવસ્થા આપણે સારી રીતે નીકળી શકે, કારણ કે પહેલેથી જ ત્યાં આપણે બહુ જ ગંદકીવાળો થતો હતો। એટલા માટે થઈને ચૂંટાણીને મેં તરત જ પહેલું કામ એવું લીધું કે ભાઈ ગામને કાયમી માટે સ્વચ્છતા જળવાય એના માટે, એટલા માટે થઈને મેં પાછળ ગટર જે નાખી છે એ પાઇપલાઇન મેં ISI માર્કાવાળી નાખેલી છે। એનું બિલ પણ મારી પાસે છે, બરાબર? કેટલાનું છે એ બિલ 3.5ની આસપાસનું બિલ હતું અને ગટરમાં પાઇપલાઇન બહુ મજબૂતથી સારી એવી નાખેલી છે અને એનાથી ગામને પૂરેપૂરો સંતોષ છે। અને ત્યાં અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જ્યાં ગટરની વ્યવસ્થા કરી છે પાઇપલાઇનની, ત્યાં આપણે નામે ઠામે અત્યારે ચોખ્ખાઈ છે। આજુબાજુના રહીશોને આપણે વાત કરીએ તો રહીશોએ આજે કાયમી માટે ખુશ છે એના માટે। અને હવે વાત રહી આપણે મનરેગાની, તો મનરેગા માટે પણ આપણે અત્યારે જોબ ઇસ્યુ તો હર કોઈ માણસ આપણે કરી શકે અને કામની માગણી તો હર કોઈ નાગરિક આપણે કરી શકે। પછી કામની માગણી કરે છે તો અમારે કાયમી કેને પ્રાયોરિટીથી કામ દેવું છે એ પણ ધ્યાનમાં રાખી અને વિશ્વાસપાત્ર કામ થઈ શકે અને સારામાં સારું ગુણવત્તાવાળું કામ થયું છે અને રસ્તા સારા એવા ભરાઈ ગયા। આજે એ ખેડૂત પણ કાયમી માટે ખુશ છે, એટલે એમાં ક્યાંય ભ્રષ્ટાચાર કરેલો નથી। અને ગામની વાત કરીએ તો સ્ટ્રીટ લાઇટ છે, આજે CC રોડું છે, પેવર બ્લોક છે, રેન બસેર અમારે ચોકની અંદર છે, અન્ય કામ ઘણા બધા મેં જાજા કામ CC રોડના કામ તો જાજા કર્યા। ખેડૂતને લગતા કાયમી માટે છે, મહિલાને પાણીના પ્રશ્નો ન થાય એના માટે
પાણીના બોર કરેલા છે, પાઇપલાઇનો નાખેલી છે, એ બધું પણ કામ સારામાં સારું છે અને ગામ એના માટે મારે સંતોષકારક છે. અને એક પંચાયત મારે કરવી એ મારે એક શોખથી કરું છું પોતે. નહીં, એ અમે પૈસા સરપંચને મને તો આપવામાં આવ્યા નથી, કારણ કે એટલા માટે નથી આપવામાં આવ્યા કે એ ખરેખર અમે લઈ જ ન શકીએ. એટલા માટે કે ભાઈ આપણે એ ખરેખર કામ પોતાને જ કરી અને ભરતીના ભાગરૂપે પોતાને જ દેવાના હોય છે આપણે, એટલે એ પૈસા તો એને જ રાખવાના હોય છે. તો નહીં, એ મને ક્યાંય એવું રેકોર્ડ ક્યાંય છે નહીં મારી પાસે કે ભાઈ મને આપ્યા હોય એવું ક્યાંય મારી પાસે નથી, એમ મેં નથી લીધા એમ પોતે.